નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મહાશક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે. તહેવારો નજીક આવતા મોદીજીની મોટી જાહેરાત. આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 18મો હપ્તો. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 31. વાહન ચાલકો થઈ જાય સાવધાન. નવરાત્રી અને દિવાળીને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના દેવા માફ થશે, સાથે લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેત ધિરાણ પર ખેડૂતોને મળશે હવે લોન, સાથે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મહાશક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે. શું ગુજરાતમાં તેમની અસર થશે? 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ વખતે નવરાત્રી દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમના કારણે ખેલૈયાઓ અને આયોજકો પરેશાન છે. બીજી તરફ ક્રેથોન વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટ્રાયફોનમાં ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા જોરદાર પવનોથી છત ઉડી જશે, ઝાડ ઉખડી જશે અને પાકનો નાશ થશે. સાથે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ એશિયાના દેશ ફિલિપાઇન્સમાં શક્તિશાળી તોફાન તબાહી મચાવી રહ્યું છે. 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. દરિયામાંથી બોટ હટાવી લેવાનો નિર્ણય પણ અત્યારે કરી દેવામાં આવ્યો છે. સાથે લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે. મિત્રો, આ વાવાઝોડું છે અત્યારે ખાસ કરીને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં આ વાવાઝોડું અત્યારે સક્રિય બન્યું છે. તાઇવાન દેશ ઉપર આ વાવાઝોડાની અત્યારે હાલ અસર જોવા મળી રહી છે. તો મિત્રો, કહી શકાય કે આગામી 7 થી 8 દિવસ બાદ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ભારત દેશના જે પશ્ચિમી ભાગો છે ત્યાં આ વાવાઝોડાની અસર સૌથી પહેલા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય છે જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછી ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે. આવતીકાલે જમા થશે 18મો હપ્તો. 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન ખેડૂતોના ખાતાની અંદર જમા થવા જઈ રહ્યા છે. ખાસ કરીને પૈસા અને ગુજરાતની અંદર મિત્રો ખેડૂતો છે અત્યારે ખાસ કરીને 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અત્યારે ખેડૂતોની અત્યારે રાહ છે અત્યારે પૂર્ણ થવા જઈ રહી છે. સરકારે ખાસ કરીને મિત્રો કહી દીધું છે, ખાસ કરીને આવતીકાલે છે તે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા થઈ જશે. તો મિત્રો, જે ખેડૂતોએ સૌથી પહેલા આ 5 કામો કરવા આવશ્યક છે તો જ તેઓને કાલે એટલે કે આવતીકાલે 2000 રૂપિયા ખાતામાં જમા થશે. તો સૌથી પહેલું મિત્રો એ કામ છે કે મિત્રો તમારું છે બેંક ખાતું છે એ અત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. અથવા તો મિત્રો જે વ્યક્તિએ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તો એને 18મા હપ્તા પણ અત્યારે ખાસ કરીને વહેલી તકે એ લોકોને જોવે છે, તો એ વ્યક્તિએ ખાસ કરીને મિત્રો ફરજિયાતપણે અમુક કાર્યો છે અત્યારે પૂર્ણ કરી લેવા પડશે. તમારું બેંક ખાતું છે અત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવાનું છે. તમારા બેંક ખાતાની સ્થિતિ છે તમારે તપાસી લેવાની છે. આધાર સીડિંગ છે પણ તમારે તપાસી લેવાનું છે. તમારા આધાર સીડિંગ વાળું બેંક ખાતું છે એમની અંદર મિત્રો ખાસ કરીને ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે સક્રિય રાખવાનું છે. તમારું કેવાયસી છે પણ મિત્રો તમારે ખાસ કરીને પૂર્ણ કરી રાખવાનું છે. પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમે જઈને યોર સ્ટેટસ જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો તમામ વિગતો મેળવી શકો છો. આ સાથે મિત્રો તમે એ પણ જાણી શકો છો કે તમને કેટલા હપ્તા અત્યાર સુધી મળ્યા છે અને મિત્રો તમારું અત્યારે કેવાયસી છે અત્યારે પૂર્ણ થયેલું છે કે નથી થયેલું. એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને તમે પીએમ કિસાન ઓફિશિયલી જે વેબસાઇટ છે ના જઈને મિત્રો તમે તમારું યોર સ્ટેટસ જોઈ શકો છો, જેથી કરીને તમને ખબર પડશે કે તમને કેટલા હપ્તા મળ્યા છે. અને આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો છે તે 5 તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. દિવાળી આવતા અત્યારે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ગુટખા તમાકુના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો. ગુજરાતમાં ગુટખા તમાકુ કે પછી નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જો કે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગુટખા તેમજ તમાકુ કે પછી નિકોટિનયુક્ત પાન મસાલા ગુજરાતમાં હાલ અત્યારે પ્રતિબંધ છે. વેચાણ અને સમગ્ર વિતરણમાં પણ અત્યારે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ મિત્રો ખાસ કરીને પાન અને મસાલાની દુકાનો છે, ગલ્લાઓ છે, તેમનું ખુલ્લેઆમ અત્યારે વેચાણ થઈ રહ્યું છે. વેચાણ અને સંગ્રહ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં જાણે કોઈને તેમનો ડર જ નથી. અધિકારીઓએ પણ જાણે આંખે પાંટા બાંધી દીધા છે એવી અત્યારે મિત્રો ગુજરાતમાં હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મિત્રો ત્યાર પછી કામના સમાચાર ઉપર આગળ વધીએ તો મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને હવે જમીનનું પણ આધાર કાર્ડ છે બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે અત્યારે લાગુ કરવામાં આવશે. મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. આમાં રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ગામનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે એ સામેલ કરેલો હશે. એટલે કે મિત્રો તેમાં ખાસ કરીને મિત્રો આ બધી માહિતી છે એ લખેલી છે. સાથે મિત્રો પ્લોટ હશે એમનું પણ અત્યારે માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર છે એ આપવામાં આવશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ જ રહેશે, એટલે કે સમાન જ રહેશે. જમીનનું વિભાજન કરવાનું હોય તો પણ મિત્રો આ નંબર છે એ સમાન જ રહેશે, એટલે કે સેમ જ રહેશે. ભૂ આધાર નંબર એ મિત્રો પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના જે માલિક છે એમનું પણ મિત્રો એમની ડિટેલ છે એ પણ આમાં નાખવામાં આવશે. મિત્રો ત્યાર પછી જો ખાસ કરીને 14 અંકનો નંબર છે, આધાર કાર્ડ નંબર છે એ પણ જનરેટ થશે અને આ નંબર છે એ પણ ડિજિટલ કરવામાં આવશે અને નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની ટોટલિંગ રેકોર્ડ હશે એ બતાવવામાં આવશે અને મિત્રો વિગતો પણ તમે મેળવી શકો છો. તો જમીન રેકોર્ડ છે મેનેજમેન્ટ સિસ્ટમની અંદર મિત્રો ખાસ કરીને દરેક વિગતો દાખલ કરવામાં આવશે. આ રીતે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને હવે વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર. હવે દરેક રાજ્યના મુખ્ય વીમા કંપનીઓ છે મિત્રો વીમા વગરના વાહનો છે એના ડેટા છે અત્યારે ખાસ કરીને રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે કે મિત્રો હવે તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે અત્યારે ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ખાસ કરીને ટ્રાફિક વિભાગ છે હવે મિત્રો વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે. સાથે સાથે મિત્રો એક માહિતી મુજબ રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે જેમાં વીમો નથી. અને મિત્રો નવો કાયદો એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ જે મિત્રો નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે. આવા કિસ્સાઓની અંદર મિત્રો તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ ચલાવતા હોય અને પકડાવો છો રસ્તા ઉપર વાહન ચલાવતા તો તમને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને 3 મહિના સુધી મિત્રો ખાસ કરીને તમને જેલ પણ થઈ શકે છે. સાથે બીજા ગુનાની અંદર તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે અત્યારે ફટકારવામાં આવશે. આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે. તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે અત્યારે ખાસ કરીને સાવધાન થઈ જજો. તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ મિત્રો અત્યારે પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે. આગળના સમાચાર ઉપર નજર કરીએ તો શ્રમિકોને રેશનિંગના અનાજનો આદેશ ત્યારે ગુજરાતમાં 5 લાખ કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે. તો બીજી તરફ ગુજરાત સરકારે રેશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું એવાના નામે હવે પુરવઠા વિભાગ અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજના ખાતા ધારકો છે એમના મિત્રો કાર્ડ છે અત્યારે સાયલેન્ટ કરી ચૂકી છે. સરકાર અગાઉ મિત્રો જાહેર કર્યું હતું કે આ મુદ્દે માહિતી અધિકારી ગુજરાત પહેલના પંકિત જોગે જણાવ્યું હતું કે મિત્રો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મેળવી શકે તે માટે માપદંડ છે મુજબ ચકાસણી કરવામાં આવી હતી. NFSમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. સાથે મિત્રો રાજ્ય સરકારે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તે બાબતોની સ્પષ્ટતા કરેલી છે કે આ કાર્ડ ધારકો છે રાશન કાર્ડ ધારકો એને NFS અંતર્ગત મિત્રો સમાવેશ કરવામાં આવે. મિત્રો અત્યારે ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને મળશે 7.5 HP સુધીની મિત્રો મોટર હોય છે એમાં મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મહારાષ્ટ્ર સરકારે બલી રાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીના પંપ હોય. જે મિત્રો પાસે 7.5 HP થી વધુના પંપ હોય તો તેમને તે ખેડૂતોને હવે વીજળીનું બિલ ભરવું પડશે. ત્યાર પછી ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત જન્મ અને મરણના દાખલાની અંદર હવે કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો તમે સરળતાથી કરી શકશો. રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે અત્યારે ખાસ કરીને જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જે જન્મ કે મરણના દાખલા કાઢતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો દાખલાની અંદર મિત્રો એ ભૂલો હવે ક્લાર્ક દ્વારા ભૂલ છે અત્યારે સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરની અંદર મિત્રો કોઈ નોંધણી કરતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ છે તો એ ભૂલ પણ હવે મિત્રો સુધારી આપવામાં આવશે. અને આ ભૂલ સુધારવા માટે મિત્રો ખાસ કરીને અત્યારે યોગ્ય દસ્તાવેજો એટલે કે આધારપત્ર છે તમારે બતાવવાનું રહેશે. અને મિત્રો આધાર પત્રના કારણે મિત્રો તમે છે તે આ ભૂલ સુધારી શકશો. મરણના જે મિત્રો દાખલા હોય છે એમની અંદર પણ જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હશે તો મિત્રો એ ભૂલ પણ હવે સુધારી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આ ખાસ કરીને પહેલા જન્મના અથવા તો મરણના દાખલાની અંદર જે ભૂલો થતી હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસો હતી પરંતુ હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે અત્યારે સુધારી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવા પરિપત્ર છે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે જેના કારણે મિત્રો જે જન્મ અથવા તો જે મરણના દાખલા કાઢતી વખતે જે ભૂલો હોય એ મિત્રો ભૂલો છે અત્યારે સુધારી આપવામાં આવશે. લોકોને ધક્કો ખાવો પડતો હતો, લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, એવી તકલીફો પડતી હતી, હવે એ વેઠવી નહીં પડે. ક્લાર્ક દ્વારા ભૂલો છે અત્યારે સુધારી આપવામાં આવશે. સરળતાથી તમે મિત્રો ફેરફાર છે એ પણ કરી શકશો. ગુજરાત સરકાર દ્વારા મિત્રો અત્યારે ખાસ કરીને લાખો લોકોને ફાયદો થાય તેવા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય, મોટો નિર્ણય અત્યારે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ 1/4/1978 પહેલાં જન્મેલા જે જાતિના પુરાવા માટે મિત્રો છે એ મિત્રોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. ગુજરાત સરકારની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંતર્ગત મિત્રો જમીનનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે રાખવામાં આવશે. એને લઈને મિત્રો અત્યારે ખાસ કરીને ઓબીસીના સમાજના જે બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર આગળ નજર કરીએ તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે. ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હવે મિત્રો ચલણ કાપવાની સત્તા છે અત્યારે આપી દેવામાં આવી છે. મિત્રો આ નિયમ પહેલાં પણ હતો એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ મિત્રો તે માત્ર શહેરી વિસ્તાર માટે જ સીમિત હતો. ગુજરાત અત્યારે મિત્રો માહિતી મળી રહી છે કે શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ છે ને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ મિત્રો દંડ ફટકારી શકશે, ચલણ છે અત્યારે આપી શકશે. પરંતુ મિત્રો ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અથવા તો એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ હવે મિત્રો તમે ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરો છો નિયમોનું તો તમને દંડ ફટકારી શકે છે, તમારું ચલણ છે અત્યારે કાપી શકે છે. તો મિત્રો ગુજરાત સરકારે મિત્રો ટ્રાફિક ચલણના નિયમોની અંદર અત્યારે મોટા ફેરફાર કર્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી વાર્ષિક 15,000 રૂપિયાની આવક છે તમને મળી શકે છે. મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો તમે 1 કિલોવોટનો સોલર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે. આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે મિત્રો કહી શકાય કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મિત્રો ખાસ કરીને મહિના દીઠ ગણવીએ તો મિત્રો આપણે 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે સરકાર ખરીદી લેશે ને એમના પૈસા છે તે તમને સરકાર આપી દેશે. તો મિત્રો હવે 300 યુનિટ મફત વીજળી મળશે અને 15,000 રૂપિયાની તમને સહાય મળશે.
સાથે મિત્રો આપણે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી તો મિત્રો ખાસ કરીને હવે વરસાદની આગાહી આગામી 36 કલાક માટે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતની અંદર વરસાદની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને શિયાળુ પાકો છે એમને લઈને મિત્રો અત્યારે ઘણા બધા સમાચાર મળી રહ્યા છે। ધાણાની વાવેતરમાં મિત્રો ઘટાડો નોંધાઈ શકે છે તેવા અહેવાલો મળી રહ્યા છે। ચણા છે, ઘઉં છે, એના વાવેતરમાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે ધ્યાન દેવું પડશે, કારણ કે મિત્રો આ વર્ષે વાવેતર ઘટશે તો મિત્રો ખાસ કરીને તેમના ભાવો સારા મળી શકે છે, ખેડૂત ભાઈઓને મિત્રો પૈસા મળી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો મગફળીની અંદર પણ મિત્રો ખાસ કરીને બજાર છે મિત્રો થોડીક સુધરી ગઈ છે, એવરેજ ભાવ 1100ની સપાટીએ પહોંચી ગયો છે। ત્યાર પછી મિત્રો મગફળીના ઊંચા ભાવ છે એ પણ મિત્રો અત્યારે 1300 રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાજકોટની અંદર કપાસના જે સૌથી ઊંચા ભાવો છે એ પણ મિત્રો અત્યારે 1622 રૂપિયા અત્યારે બોલાઈ રહ્યા છે। કપાસની નવી સિઝન શરૂ થાય એ પહેલાં મિત્રો કપાસના એવરેજ ભાવો છે એ પણ મિત્રો અત્યારે ખેડૂતોને 1500ની સપાટીએ પહોંચી ગયા છે, ખેડૂતોને મળી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની બજાર છે એ પણ મિત્રો અત્યારે ઊંચા ભાવો જોવા મળી રહ્યા છે, 1318 રૂપિયા છે અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની બજાર છે અત્યારે 1800 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે, ધીમી ગતિએ મિત્રો એરડાની બજારોમાં પણ 1200 રૂપિયાનો સુધારો થઈ શકે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર પણ ખાસ કરીને 350 રૂપિયા, સફેદ તલની અંદર ભાવ જોવા મળી રહ્યા છે, 2700 ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓ પાસે મિત્રો તલ પડ્યા હોય તો એમની માટે મિત્રો અત્યારે ખાસ કરીને વેચાણ માટેનો સારો તક છે। અને મિત્રો ખાસ કરીને ત્યાર પછી ગયા વર્ષની અંદર સાપેક્ષ આ વર્ષે પણ મિત્રો થોડાક ઓછા ભાવો છે અત્યારે મળી રહ્યા છે, તેમ છતાં મિત્રો હાલ કહી શકાય કે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને લાલ ડુંગળીના ઊંચા ભાવો છે એ પણ અત્યારે મહુવાની અંદર મિત્રો કહી શકાય કે 900 રૂપિયાએ પહોંચી ગયા છે। અને મિત્રો ડુંગળીની જે સફેદ ડુંગળીની આવક છે એ પણ મિત્રો વધી રહી છે અને મિત્રો ભાવ છે એ પણ મિત્રો 982 રૂપિયા બોલાઈ રહ્યા છે। જે ખેડૂત ભાઈઓ સ્ટોક પડેલો છે એ વ્યક્તિ એટલે કે મિત્રો એ ખેડૂત ભાઈઓ હાલ વેચાણ કરી શકે છે। હાલમાં મિત્રો સિઝન કરતાં અત્યારે મિત્રો 3 ગણા ખેડૂતોને છે અત્યારે ભાવ મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ડુંગળીના ભાવ છે એ પણ મિત્રો અત્યારે ખાસ કરીને 300 રૂપિયાની સપાટીએ પાર પહોંચી ગયા છે, 900 રૂપિયાની સપાટીએ ભાવ બોલાઈ રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેતીના સાધનો માટે પહેલાં મિત્રો ખાસ કરીને 30 સપ્ટેમ્બર તમારી માટે છેલ્લી તારીખ હતી, એટલે કે તમે 30 સપ્ટેમ્બર સુધીમાં છે તે આ ખેડૂત પોર્ટલ ઉપર